નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં. મિત્રો, કાલે ટેટ 1 ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું મિત્રો, અને આ મેરિટ પછી 1 થી 5 ધોરણના મોટાભાગના ઉમેદવારોને જે કાંઈ આશા હતી તો એ આશા પર તેમણે પાણી ફરી ગયું છે મિત્રો. તો કાલે આપણે ટેટ 1ની વાત કરીએ તો પ્રથમ તબક્કો જાહેર થઈ ગયો છે મિત્રો. વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં કેટેગરી વાઇઝ કટ ઓફ મેરિટ મુકાઈ ગયું છે મિત્રો. તો તેના વિશે થોડીક તમને ચર્ચા કરીશ. ને બીજું કે જે રીતના 5000 ભરતીમાં 2465 જનરલની જગ્યા હતી, તો સામાન્ય પ્રવાહમાં કેમ મેરિટ નંબર 3500 સુધી સમાવેશ કરી લીધો મિત્રો. તો આ થવા પાછળનું ઘણા બધા મિત્રોને અનામતમાં કેટલું મેરિટ ઊંચું રહેશે કે ડાઉન થશે, તો તેના વિશે થોડીક તમને ચર્ચા કરવાની છે મિત્રો. અને વાત કરીએ તો મોટાભાગના ઉમેદવારો જોઈએ તો અનામત કેટેગરીમાં સારું એવું મેરિટ ધરાવે છે મિત્રો, અને તેમ છતાં પણ તેમને જનરલમાં શા માટે મેરિટ લિસ્ટમાં નામ ના આવ્યું, તો તેના વિશે પણ થોડીક ચર્ચા કરીશું મિત્રો. તો વિડીયો પૂરો જોજો, જેથી કરીને જે કાંઈ મિત્રોને થોડીક ડાઉટ શંકા છે તો તેનું સમાધાન થાય મિત્રો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો જોઈએ મિત્રો. તો મિત્રો, કાલે વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5માં આ રીતનું ગુજરાતી માધ્યમનું આપણે જોઈએ પ્રથમ તબક્કો. તો જે રીતના વાત કરી છે કે 1 નવેમ્બર 2024ની જાહેરાતમાં જે કાંઈ ઉમેદવાર ફોર્મ ભરેલા અને જેમનો મેરિટના લિસ્ટમાં સમાવેશ થયો છે, તો તેમણે કોલ લેટર મિત્રો કઢવી લેવા 1 થી 5 ધોરણની વાત છે મિત્રો. જેમાં વાત કરીએ તો કે 17/5/2025ના રોજ 18 કલાકથી મેરિટમાં આવતા ઉમેદવારો વેબસાઇટ પરથી પોતાના કોલ લેટર ઓનલાઈન મેળવી લેવાના મિત્રો. બીજું કે વિદ્યા સહાયક ભરતી 2024માં ધોરણ 1 થી 5માં ગુજરાતી માધ્યમમાં જેમ કે અનામત હોય, બિન અનામત હોય, તો કેટેગરીમાં નીચે મુજબના દર્શાવેલા વિષયોમાં કેટેગરી વાઇઝ મેરિટ સુધીના ઉમેદવારોએ ઓનલાઈન લેટર મેળવી લેવો મિત્રો. તો તારીખ પણ આપી છે તો કે 22/5/2025થી 2/6/2025 દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવે છે મિત્રો. એટલે કે તમે જો મિત્રો તમારું નામ સિલેક્શન થયું હોય તો તમે 22 તારીખથી 2 જૂન સુધી આ 1 થી 5માં સામાન્ય પ્રવાહમાં કે વિજ્ઞાન પ્રવાહમાં તમારે જિલ્લા પસંદગી કરવા માટે ગાંધીનગર જવાનું છે મિત્રો. તો ખાસ તમને તારીખ પણ આપેલી છે તમારા કોલ લેટરમાં, અને સમય સ્થળ બધું આપેલું છે મિત્રો. તો દરેક મિત્રોએ ખાસ ધ્યાન દેવું મિત્રો. તો વાત કરીએ હવે આપણે કે કઈ કેટેગરીમાં કેટલું મેરિટ કટ ઓફ રહ્યું છે મિત્રો. તો જાણીએ. તો ભરતીની વાત કરીએ મિત્રો તો કે ધોરણ 1 થી 5માં મિત્રો, એમાં આપણે વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ. હવે આપણે જો ઓપનની વાત કરીએ મિત્રો તો વિજ્ઞાન પ્રવાહમાં 51.95% મેરિટ કટ ઓફ રહ્યું છે, અને વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો કે 68.38% મેરિટ કટ ઓફ રહ્યું છે મિત્રો. હવે આમાં કયા ઉમેદવારોનો સમાવેશ થયો છે અને કયા ઉમેદવારોને બાકાત રહ્યા છે મિત્રો, તો તેની પણ આપણે ચર્ચા કરીશું મિત્રો. તો તેના વિશે થોડીક તમને માહિતી પછી આપું. પહેલાં આપણે દિવ્યાંગોની પણ ચર્ચા કરી લઈએ મિત્રો. તો માજી સૈનિકમાં પણ જોઈએ તો 60.4238% મેરિટ અટક્યું છે. અને પીએચની કેટેગરીની વાત કરીએ મિત્રો તો એ કેટેગરીમાં વિજ્ઞાન પ્રવાહમાં 64.2564, વિજ્ઞાન સામાન્ય પ્રવાહની વાત કરીએ તો 64.2564. હવે બી કેટેગરીમાં તો ઉમેદવારો મળ્યા નથી, એટલે કંઈ ઉમેદવારોનું લિસ્ટમાં નામ નથી. હવે સી કેટેગરીની વાત કરીએ મિત્રો તો તેમાં જોઈએ તો 42 જગ્યાઓ છે મિત્રો. 41 જગ્યા જિલ્લા નગર સમિતિમાં અને 1 જગ્યા નગર સમિતિમાં છે મિત્રો. એમ કરીને 42 જગ્યાઓ છે મિત્રો. તો અત્યારે વાત કરીએ મિત્રો તો 55.77 ઉમેદવારો જે ટોટલ મેરિટ લિસ્ટમાં 86 ઉમેદવારોનું સી કેટેગરીવાળાનું નામ છે મિત્રો, તેમાં છેલ્લો નંબર જોઈએ તો 55.77 ઉમેદવારનો છેલ્લો નંબર 86મો છે મિત્રો. અને આપણે જગ્યા કેટલી છે મિત્રો તો કે 42 જગ્યા છે મિત્રો. તો આમ જોઈએ તો તમામ સી કેટેગરીના ઉમેદવારોને સમાવેશ કર્યો છે, પરંતુ 42 જગ્યા સુધીના ઉમેદવારોને જિલ્લા પસંદગી આપવામાં આવશે, અને ત્યાર પછીના નંબરને કોલ લેટરમાં એક્સેસ લખેલું હોય છે મિત્રો. એટલે કે આગળના ઉમેદવારો પીએચસી કેટેગરીમાં જો હાજર ના રહે તો તમારા પાછળના ક્રમવાળાને જિલ્લો પસંદગી કરવા મળશે મિત્રો. એટલે આમ જોઈએ તો સી કેટેગરીવાળા તમામ ઉમેદવારોને બોલાયા છે મિત્રો. હવે ડી અને ઈ જૂથની વાત કરીએ તો તેમાં 63.77 અટક્યું છે મિત્રો. આમ જોઈએ તો એ, બી અને ડી આ ત્રણેય કેટેગરીના ઉમેદવારોને ખાસ ઝુંબેશ દિવ્યાંગ ભરતીમાં જિલ્લા પસંદગી થઈ ગઈ છે મિત્રો. એટલે એ લોકો આ જિલ્લા પસંદગીમાં આવશે નહીં મિત્રો. તો હવે આપણે મેઇન વસ્તુ થોડીક ચર્ચા કરી લઈએ મિત્રો.
તો ત્રીજો નંબર સૂચના છે કે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારો વેબસાઇટ ઉપરથી જ ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાના રહેશે મિત્રો. અન્ય કોઈ પ્રકાર કોલ લેટર મોકલવામાં આવશે નહીં. એટલે તમારે ઓનલાઈન મિત્રો આ કોલ લેટર મેળવવાના રહેશે તમારા ઘરે. પહેલાંના સમયમાં જે ટપાલ આવતી એવું અત્યારે નથી, હવે બધું ઓનલાઈન છે મિત્રો. એટલે ખાસ દરેક મિત્રોએ ધ્યાન રાખવી. અને બીજું કે 1/11/2024ની જાહેરાતમાં દર્શાવેલ દિવ્યાંગ ઉમેદવારોની જગ્યાઓ અનામતની કુલ જગ્યાઓ પૈકીની છે. તેથી દિવ્યાંગ ઉમેદવાર જે કેટેગરીમાં હશે તે કેટેગરીની જગ્યાઓ ઉપલબ્ધ હશે તો જ જિલ્લા પસંદગી આપવામાં આવશે. જે સર્વે દિવ્યાંગ ઉમેદવાર નોંધ લેવી મિત્રો. એટલે આમાં તમે આપણે જોઈએ મિત્રો કે જ્યારે 1/11/2024ના રોજ જે જાહેરાત આવેલી એમાં દિવ્યાંગો ઉમેદવારોની જગ્યા મિત્રો કુલ અનામતની જગ્યા પૈકીની છે. એટલે આપણે જાણીએ છીએ કે SC ST EWS કે SCBC આ બધી અનામતની કેટેગરી કહેવાય મિત્રો. હવે એમાં જે કાંઈ જગ્યા છે તો એ જગ્યામાંની જ આ દિવ્યાંગોને જગ્યા ફાળવવામાં આવી છે. તો એમાં છે મિત્રો એટલે કે જે ઉમેદવાર દિવ્યાંગ હોય અને જેમણે SC ST OBC કે EWSમાં આવતા હોય અને જો તેમાં જગ્યા ખાલી છે મિત્રો તો તેમને એ કેટેગરીમાં આવતા હોય તો જ એ દિવ્યાંગોને ત્યાં જિલ્લા પસંદગી કરવામાં આવશે મિત્રો. એટલે આ એક પ્રકારે જોઈએ તો દિવ્યાંગોને પોતાની દિવ્યાંગ કેટેગરીમાં તો મળશે જ તે, પરંતુ દિવ્યાંગ જો પોતાની અનામત બીજી કેટેગરી જોઈએ તો SCBC EWS આ અનામતમાં આવતા હોય મિત્રો તો તેમાં જો જગ્યા લેવી હોય દિવ્યાંગોએ તો તેમને જગ્યા ખાલી હશે એ કેટેગરીમાં તો જ દિવ્યાંગો તેમાં જિલ્લા પસંદગી આપી શકશે મિત્રો. આ રીતનું સૂચના કહેવા માંગે છે મિત્રો. તમારી રીતે જે કાંઈ મિત્રો હોય તો તમે પોતાનો વિચાર પણ કમેન્ટમાં જણાવી દીજો મિત્રો. તો આ રીતે ઉમેદવારો જિલ્લા પસંદગી કાર્યવાહી પૂરી ના થાય ત્યાં સુધી વેબસાઇટ ડેલી જોતા રહેવાનું મિત્રો. તો હવે આપણે વાત કરીએ મિત્રો તો કે સામાન્ય પુરાવામાં જનરલમાં 68.3238 અટક્યું તો શું હવે બીજા તબક્કામાં આનાથી નીચું રહેશે તો તેના વિશે ચર્ચા કરીએ મિત્રો. તો સૌપ્રથમ મિત્રો આપણે વાત કરીએ તો ધોરણ 1 થી 5માં સામાન્ય પુરાવામાં કઈ કેટેગરીની કેટલી જગ્યા ફાળવવામાં આવી છે તેના વિશે જાણીએ. તો ઓપનની વાત કરીએ મિત્રો તો ઓપનમાં જોઈએ તો ઓપન SC ST SCBC અને EWS આની વાત કરીએ મિત્રો તો કુલ જગ્યા જોઈએ તો મિત્રો ઓપનમાં કેટલી જગ્યા તો કે 2465 જોઈએ. પછી 253 460 693 432 આ રીતે જોઈએ તો આ જગ્યા ફાળવવામાં આવી મિત્રો. તો હવે આપણે જે ટેટ 1માં ફાઇનલ મેરિટ લિસ્ટ જનરલમાં કેટલું અટક્યું છે તો એ મેરિટ લિસ્ટ પરથી આપણે એક અંદાજ લગાડીએ મિત્રો. તો મિત્રો જો ટેટ 1ની આપણે FMLની વાત કરીએ તો ટેટ 1માં જનરલમાં કેટલી જગ્યા છે મિત્રો તો કે 2465 જગ્યા છે મિત્રો. હવે આપણે જો મેરિટ લિસ્ટ ફાઇનલની વાત કરીએ તો ક્યાં અટક્યું છે મિત્રો તો કે છેલ્લે 68.3238 મિત્રો મેરિટ કટ ઓફ રહ્યું છે. તો એની સામે કેટલા ઉમેદવારો સુધી મેરિટ ખેંચી લીધું તો કે 3500 ઉમેદવારો સુધી આ મેરિટ ખેંચી લીધું છે મિત્રો. તો હવે આપણે 2465 જગ્યા હતી તો એની સામે 2465 સુધી મેરિટ કટ ઓફ રહેવું જોઈએ મિત્રો. તો આપણને એમ લાગે કે આ મેરિટ નીચું જશે, પરંતુ મિત્રો 3500 સુધી શા માટે લઈ ગયા તો તમે સમજો મિત્રો કે ઘણા બધા ઉમેદવારો પોતાની કેટેગરીમાં સારામાં સારું મેરિટ ધરાવે છે મિત્રો. 71 70 એવું પણ મેરિટ કેટેગરીના અનામતના ઉમેદવારો મેરિટ ધરાવે છે, પરંતુ જે રીતના અનામત કેટેગરીના ઉમેદવારો જનરલ મેરિટ લિસ્ટમાં એના જે કાંઈ રૂલ્સ ક્રાઇટેરિયા છે મિત્રો 33+ એજ ધરાવતા હોય તો એ મિત્રોને જનરલ કેટેગરીમાં તેમનું મેરિટ બનતું નથી મિત્રો. હવે એવા ઉમેદવારોને શું કરે તો કે એવા ઉમેદવારોને જનરલ મેરિટમાંથી બાકાત કરે. એટલે બાકાત કરે એટલે સ્વાભાવિક છે મિત્રો કે જનરલ મેરિટ લિસ્ટ જે 2465 સુધીનું હોય તો તેને જેમ જેમ ઉમેદવારો જનરલમાંથી બાકાત થતા જાય એમ ઉમેદવારો મેરિટ લિસ્ટ કેવું જાય જનરલનું તો કે નીચે ક્રમ સુધી જાય મિત્રો. એમ કરતાં તમે જોઈએ તો 2465 મેરિટ હતું મિત્રો. હવે એમાં આપણે જોઈએ તો 3500 સુધી મેરિટ ખેંચી લીધું મિત્રો. એટલે કેટલા ઉમેદવાર નીચે ખેંચાઈ ગયા તો કે 1035 ઉમેદવારો સુધી મેરિટ નીચે ખેંચાઈ ગયો. એટલે આટલા ઉમેદવારો જનરલમાંથી બાકાત થઈ ગયા મિત્રો. એ SCBC હોય ST હોય EWS કે ST હોય આ તમામ ઉમેદવાર અનામતના ઉમેદવારો બાકાત થઈ ગયા. એટલે 3500 સુધી ઉમેદવારોનું મેરિટ મિત્રો નીચે વયું ગયું. હવે જોઈએ તો જેમ મેરિટ નીચે વયું જાય એટલું આપણે જોઈએ કે અનામત કેટેગરીના ઉમેદવારોને જનરલમાં લાભ ના મળે મિત્રો. હવે પછી તેનો લાભ ક્યાં મળે તો કે પોતપોતાની અનામત કેટેગરીમાં લાભ મળે. તો મિત્રો તમે એક કોલ લેટર જોઈ રહ્યા છો મિત્રો. તો તેમાં જોઈએ તો અનામત કેટેગરીના ઉમેદવારને 70+ મેરિટ ધરાવે છે મિત્રો. તેમ છતાં જનરલમાં સમાવેશ મિત્રો તેમને જિલ્લા પસંદગીનો મેળવ્યો નથી જો એક્સેસ લખ્યું છે મિત્રો. એટલે આ રીતે જોઈએ તો સારું મેરિટ છે તેમ છતાં પણ જનરલમાં તે ઉમેદવારોનો સમાવેશ થતો નથી, જિલ્લા પસંદગી મળતી નથી મિત્રો. તો હવે આપણે એક બીજી વાત કરીએ તો બીજો એક કોલ લેટર આપણે જોઈએ તો બીજો એક કોલ લેટર મિત્રો જોઈએ તો તેમાં મેરિટ જોયો તો 71.05% મેરિટ ધરાવે છે મિત્રો.
હવે 71.05% મેરિટ ધરાવતા હોય તો બધાને એવું જ લાગે મિત્રો કે હવે એમનો જનરલમાં તો સમાવેશ થયો રહેશે મિત્રો. તો આ રીતે મિત્રો અનામત કેટેગરીના ઉમેદવારોને સારું મેરિટ છે તેમ છતાં જનરલ કેટેગરીમાં નામ સિલેક્શન થયું નથી મિત્રો. તો હવે તેમનો સમાવેશ ક્યાં થાય છે? તો પોતાની અનામત કેટેગરીમાં આ ઉમેદવારો આટલું હાઈએસ્ટ મેરિટ છે તેમ છતાં પોતાની અનામતમાં આવશે તો સ્વાભાવિક છે કે અનામતમાં જે તે કેટેગરીમાં આવે તો એમાં મેરિટ મિત્રો જનરલ કરતાં કેવું રહેવાનું છે? તો કે ઊંચું રહેવાનું છે મિત્રો. એટલે આ રીતે જોઈએ તો મિત્રો મેરિટ સારું, પોતાની અનામત કેટેગરીના ઉમેદવારનું સારું મેરિટ છે મિત્રો, તેમ છતાં જનરલમાં સમાવેશ થતો નથી મિત્રો. તો તમે જોઈ શકો છો કે 71.47% મેરિટ છે તેમ છતાં જનરલ કેટેગરીમાં 2465માં તેમનો નામનો સમાવેશ થતો નથી મિત્રો. એનું કારણ એ જ છે કે મોટાભાગના ઉમેદવારોને ઉંમરનો પ્રશ્ન છે મિત્રો. એટલે હવે આ ઉમેદવારો ક્યાં લે છે? તો પોતપોતાની કેટેગરીમાં લેશે મિત્રો. તો હવે આપણે અંદાજ એક લગાડીએ મિત્રો કે જનરલમાં જે રીતે 68.3264 કે મેરિટ અટક્યું મિત્રો, તો હવે આ અનામતમાં એસસીબીસીમાં પણ જોઈએ, મોટા ભાગે જોઈએ તો એસસીબીસીમાં જોઈએ તો આનાથી પણ મેરિટ મિત્રો હાઈ જવાની શક્યતા છે મિત્રો. એટલે દરેક મિત્રોએ આ અંગે ખાસ ધ્યાન રાખવાનું કે જો જનરલમાં મળતું હોય તો પોતાનું કેટેગરી જનરલમાં સીટ લેજો મિત્રો, અનામતમાં પોતાની કેટેગરીમાં ના લેજો. એનું કારણ છે કે આપણા મિત્રોને નોકરીની તક મળે મિત્રો. તો આ રીતે જોઈએ તો મિત્રો જે રીતના ટેટ 1નું ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થયું મિત્રો, તેમાં 2465 સુધી જનરલ મેરિટ લિસ્ટમાં ઉમેદવારોનું નામનો સમાવેશ થવો જોઈએ, જેની જગ્યાએ 3500 મેરિટ લિસ્ટ સુધી ઉમેદવારોનું નામનો સમાવેશ થયો છે મિત્રો. એટલે કે મોટાભાગના ઉમેદવારોને જનરલ મેરિટ લિસ્ટમાંથી ઉંમરના કારણે બાકાત થયા મિત્રો. તો તે હવે પોતાની અનામતની કેટેગરીમાં આવશે એટલે મેરિટ ત્યાં કેવું રહેશે? તો જનરલ કરતાં ઊંચું રહેવાની શક્યતા છે મિત્રો. તો આ રીતે મિત્રો આપણે એક એનાલિસિસ કર્યું છે. તો આશા રાખીએ કે મોટાભાગના ઉમેદવારો જનરલમાં લે અને પોતાની કેટેગરીમાં ઉમેદવારોને તક આપે મિત્રો. તો આશા રાખીએ કે દરેક મિત્રો સુધી આ મેસેજ પહોંચે અને એ પ્રમાણે તેનું પાલન કરે મિત્રો. તો મળીએ મિત્રો આવી જ ટેટ ભરતીને લગતી તમામ નાની મોટી ડેલી અપડેટ માટે ફરી નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત મિત્રો.